નમસ્કાર, હું કવિતા પંચાલ. આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. આપનું સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. લાકડમાળ ગામે વહીવટી તંત્ર દ્વારા ગરીબ આદિવાસીઓની બાપદાદા વખતની કબજાવાળી જગ્યામાં અંદાજિત 170 કલમ અને ઊભો પાક, વાલ, ચણા, અડદ પર જેસીબી ફેરવી અને આદિવાસી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ફક્ત આ જ જગ્યામાં દબાણ છે કે અન્ય નગરપાલિકા વિસ્તાર કે બીજી જગ્યાએ દબાણ નથી. ફક્ત ને ફક્ત આદિવાસી સમાજના લોકોની કબજાવાળી જગ્યા હોય એટલે અમારા લોકોને હેરાન કરવાની વાત કરે એ અમને મંજૂર નથી. વિકાસના નામે અમારા લોકોએ આશરે 22 વર્ષ અગાઉ રોપેલી કલમોને કાપી નાખવામાં આવી. ફક્ત અમારા આદિવાસી સમાજના લોકોની કલમો કાપી નાખી. મને લાગે છે કે આ જંગલમાં નથી ગણાતું. મારી વહીવટી તંત્ર એ પણ વિનંતી છે કે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પણ બધા દબાણો છે. હવે પછી એ દબાણો પણ હટાવવાની કાર્યવાહી કરો એવી અપેક્ષા આદિવાસી સમાજ પર થયેલ અન્યાયની સાથે છું. બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી. માલહાને જીસીપી ખન જાવલે આમાં જેમ કે આમના કાગળ येता होती ઉભા રહાયસા તો આમાલા ધરી લીધા, મને બોચીમાં ધરી લીધા. કોને ધરી લીધા? લેડીઝ હોતી, લેડીઝ બેન હોતી પીલી છે તે બોચીમાં પકડીને અમે કહે કે અહીંયા જરાક અમારે કાગળ જોઈ લેવો પછી તમે નિરાણ કરો. તો બી અમે પેલી માયનીને ને મારે ગળામાં પકડી લીધી. મને બી 4 જણીએ પકડ્યું તો મને શ્વાસ નહીં લેવાતું હતું. જેમે તેમે શ્વાસ લેતા લેતા અમારે બેન આવી દોડતી ને મારી પોરી આવી ત્યારે છોડાવી મને. આવું થોડું કઈ અમે ગરીબ છે એટલે અમને કઈ એટલું જ નહીં કે અમારી આટલી કલમ હતી, આટલી ક્યાંથી ઉસેરી હમણાં ચાલુ થઈ ગઈ ને કાપી લાગી. અમારે પણ જોવા તો પડે કે નહીં. કેટલા વર્ષથી તમે ત્યાં ખેતી કરો? ઘણા વર્ષ અમારે બાપ દાદા અભાણ છે એટલે બધું જ યાદ નહીં રહેવા. અભાણ અંગૂઠા ના ખવડાવે. અમે અભાણ છે એટલે અમને બધું યાદ નહીં રહે. એટલે અમને કઈ નિર્ણય આપવા પડે કે નહીં. અમારી કલમ કે પાઇપ ખોલ નાખ્યું, બધું જ નુકસાન કર્યું કે નહીં. આગળ આવેલા હતા કે આજે અચાનક એ લોકો આવીને બે દિવસ આવ્યા ત્યારે હું કે અમે ઝાડવા ગણવાયા. તમને એમ કીધું કે ઝાડવા ગણવાયા તો અમને જરા કેવું કેટલા ઝાડ છે તમે તો આવીને કાપવા જ માંડ્યા તો તેના અમને તો બતાવો એમ. તો અમને કહે કે ઝાડવા આપીને જતા રહ્યા પણ અમને કોઈ જણાવ્યું નહીં. અમને કહે કે આ ખાડાને કોઈ લાગો વળગર નહીં મળે એમ. તો ખાડાને લાગો વળગર કેમ ખેતેથી કરી ગયા ને અમારે આટલી બધી એ કરી. અમે બીજું ને અમારી જગ્યા બાપ દાદાથી છે. બાપ દાદા એટલે તમને આપો ને મામલતદાર કે હા અમે કે મામલતદારે થોડું અમને કીધું કે સાહેબ કે તમને મામલતદારે જણાવેલું છે એમ. જે અમને તો કઈ જણાવેલું નહીં. કોઈ બી નહીં જણાવેલું મળે. આવીને કલમ જ કાપવા માંડ્યા. અમને તો ખબર બી નહીં પડે. જીસીપી આવી ત્યારે ખબર પડી ત્યારે અમે તો ખેતરમાં કાંદોવાળા હાથ લઈને દોડતા ગયા કે કેમ આવ્યા એમ. આજ રોજ જ્યારે વલસાડ જિલ્લા ધરમપુર તાલુકાનો જે લાકડ ગામ ખાતે જે 150થી વધુ જે કલમોનું જે મામલતદાર કચેરી વહીવટી દ્વારા જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે એ ખરેખર આદિવાસી સમાજ માટે બહુ નીચ કક્ષાનું કામ જે તે સરકાર કરી રહી છે. કારણ કે આના અગાઉ પણ કપરાડા તાલુકાની અંદર લીખવડ ગામની અંદર પણ એ જ રીતે 4 પેઢીથી જે ખેડૂત ત્યાં ખેતી કરતો હતો અને એ જ રીતે 100થી વધુ કલમો હતી અને એ પણ ડિમોલેશન કરવામાં આવી હતી. ત્યારે આદિવાસી સમાજ ભેગા થઈને જ્યારે આંદોલન કર્યું ત્યારે ફરીથી મહિના પછી પાછી કલમો ત્યાં લાવીને એ કરવામાં આવી છે. તો આ જે લાકડમાળમાં જે ઘટના બની એના સાથે ઘણી અન્ય લોકોને પણ એવી વાતો મળી રહી છે કે બાપ દાદાથી જમીન કરતા આવેલા ત્યાં નોટિસો સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. તો સરકારને હવે આવનારા દિવસ અમે બધા આદિવાસી સંગઠનો આગેવાનો મળીને આયોજન કરીશું, ઉગ્ર આંદોલન કરીશું કે તમામ આદિવાસી સમાજને જે પણ સરકારી કચેરી દ્વારા જે નોટિસો મળી છે એ નોટિસ તાત્કાલિક રદ કરે. નહીંતર આવનારા દિવસોમાં અમે તમામ ડિપાર્ટમેન્ટ માટે પણ અમે જે તે વિભાગની કચેરીને ઘેરાવો લેવા માટે તમામ હાજર રહીશું. મારું નામ મધુભાઈ માંગાભાઈ જીરા છે. તમારા ગામની અંદર આજે જે ઘટના બની છે જે જમીનમાંથી કલમો કાપી નાખવામાં આવી છે, આ જમીન કોની છે અને કેટલા સમયથી આ લોકો ખેતી કરે છે? એ લોકોથી 4 પેઢીથી એ લોકો ખેતી કરે છે. આ લોકો
ને એ લોકો મામલતદારે એ લોકોને આવ્યા એટલે કોઈ જાણ પણ કરી નથી તલાટીએ કરી નથી સરપંચે કરી ડાયરેક્ટ બીસીપી લાવીને એ લોકોએ તો કલમ જ ઉખેડવામાં આવી ગામ લોકોને બી કોઈને ગયેલું નહીં. આ લોકો જે જમીન છે એ જમીનનો મહેસૂલ ભરે છે કોઈ હા જગ્યાએ? બધું ને આગળ ભરતા હતા ને એક સાલ આ તો અમારે કારોબારી અધ્યક્ષ રાજુભાઈ બહેનો ને સરપંચ ત્યારથી એણે ગદ્દારી કરી એક સાલી ભરવાનું બી બંધ કરી દીધું. હા બાકી દર વર્ષે ભરતા હતા પણ આ રાજુભાઈએ ગદ્દારી કરી તે વખત. કેટલા વર્ષથી નથી ભરતા? આ 10 વર્ષ. સિર પડતરની જમીન છે. હા હવે શું માંગ છે તમારી? હવે હું એ લોકોને બાપ દાદાથી કરતા છે તો એ લોકોને